ગાંધીધામમાં ડીઝલ ભરાવવા માટે ઇંધણ પંપો પર ભારે અવરજવર જોવા મળી રહી છે। આજરોજ બપોરે બીએમ પંપથી ગુડ્સ સાઇડ સુધી ટ્રકોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ હતી। કલાકો સુધી રાહ જોવી પડતા ટ્રાન્સપોર્ટરો અને ટ્રક ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું સામે આવ્યું હતું। ટ્રક ચાલકોના જણાવ્યા મુજબ એક સાથે મોટી સંખ્યામાં ટ્રેલરો અને ભારે વાહનો ડીઝલ ભરાવવા પહોંચતા લાઈનો લાંબી બની રહી છે, જેના કારણે માલવહન કામગીરીના સમયમાં પણ અસર જોવા મળી રહી છે। ટ્રાફિકના દબાણ વચ્ચે એકાદ નાના મોટા અકસ્માતોના બનાવ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। આ મામલે પેટ્રોલ પંપ સંચાલક દ્વારા જણાવાયું હતું કે ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, પરંતુ એક સાથે મોટા પ્રમાણમાં ટ્રેલરો પહોંચતા ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વાહન વ્યવસ્થા વધુ સુચારુ બને તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું। સ્થાનિક વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરો દ્વારા ટ્રાફિક નિયંત્રણ અને સુવ્યવસ્થિત ઇંધણ વિતરણ માટે વધુ આયોજન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે, જેથી પરિવહન વ્યવસ્થા સરળતાથી ચાલુ રહી શકે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।